મંગલકારી મૂર્તિ શ્રી સહજાનંદ સુખધામ ભક્તિ ધર્મ સુત ભાવશો રહ્યા અંતરમાં ઘનશ્યામ 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 જન્મ મરણ દુઃખ હરણ રસિક રાય ઘન શ્યામ વિઘ્ન વિનાશન ઉરવસો સદા પરમ સુખધામ ઓમ પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ઓમ અક્ષરધામ વાસિને નમો નમઃ હરે કૃષ્ણાય નમો નમઃ ઘનશ્યામાય નમો નીલકંઠાય નમો નમઃ સહજાનંદાય નમો નમઃ ઓમ સ્વામિનારાયણાય નમો નમઃ ભગવાન સ્વામિનારાયણની કલ્યાણકારી વાણીને સાંભળવા એકત્ર થયેલા સર્વે હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આ જીવનની અંદર દરેક વ્યક્તિનું એક ધ્યેય હોય છે. કોઈને સુખની પ્રાપ્તિ કરવી છે, કોઈને યશ મેળવવો છે, કોઈને કીર્તિ મેળવવી છે, તો કોઈને કલ્યાણ કરવું છે. આ ધ્યેય પ્રમાણે દરેકની જીવનની દિશા નક્કી થાય છે. દરેક જીવને પોતપોતાની રીતે પોતાની વ્યાખ્યા કરેલી છે અને એની અંદર એને સુખની કલ્પના કરે છે અને પદાર્થ માત્રમાંથી સુખ ખોળનાર એ વ્યક્તિને જ્યારે મળે છે ત્યારે એનાથી કંઈક વધારે સુખ મેળવવા માટે બીજી દિશામાં પ્રયત્ન કરે છે અને જ્યારે એને કોઈ બી સુખની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી એને ખબર પડે છે કે આ સાચું સુખ નથી. એટલે એનો જે સુખનો કોન્સેપ્ટ છે
એણે જે સુખની વ્યાખ્યા કરી છે એ બદલાતી રહે છે. કેમ? તો કે એની જ્ઞાનની જે સ્થિતિ છે એમાં ફેર પડતો જાય છે. જેમ 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 જીવની અંદર જ્ઞાન અંદર મળતું જાય તેમ તેમ એની સુખની પરિભાષા બદલાતી જાય છે. એટલે આપણા નન સંતોએ સુખની જુદી વ્યાખ્યા કરી છે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, સંસારના સુખ એવા ઝાંઝવાના નીર જેવા, તુચ્છ જાણી આશા ત્યાગી રે, શિરને સાટે વર્યા મેં તો વન માડી રે. જો બ્રહ્માનંદ સ્વામી સુખની દિશા બતાવે છે. એમણે ઝાંઝવાના નીરની સાથે સુખની કમ્પેરિઝન કરી છે. જેણે ગુજરાતની અંદર ભાલ પ્રદેશને જોયો હોય તો એમાં માઇલોના માઇલો સુધી એક પ્લેન ગ્રાઉન્ડ હોય છે, બિલકુલ બેરન લેન્ડ હોય, એમાં કોઈ વૃક્ષ ઉગતા નથી. અને ઉનાળામાં જ્યારે તમે એ જગ્યામાં જાઓ ત્યારે દૂર દૂર ક્ષિતિજમાં પાણીના લેયર્સ હોય એવી તમને એક અંદરથી ફિલિંગ આવે છે, તમને એવું દ્રશ્ય દેખાય છે. પણ જેવા તમે એની નજીક જતા જાઓ તો ત્યાં એ દેખાતું નથી, એના બદલે જમીન દેખાય છે. તો જેમ ઝાંઝવાનું જળ દેખાય છે ખરું, પણ માત્ર ને માત્ર એક આભા છે, ત્યાં જાઓ તો કંઈ હોતું નથી. એવી જ રીતે પદાર્થમાંથી જે સુખ આવે છે એની પણ આવી જ કલ્પના છે. તો અહીંયા જ્ઞાનની સ્થિતિના ફેર છે. અહીંયા બ્રહ્માનંદ સ્વામી સંસારના જે સુખ છે એને ઝાંઝવાના નીર સાથે સરખાવે છે અને એમ કહે છે, તુચ્છ જાણી આશા ત્યાગી રે. હવે આખું જગત જે છે એનું ફોકસિંગ આ સંસારના સુખ પાછળ છે અને આવા સંતો એને ઝાંઝવાનું નીર કહે છે, એને તુચ્છ જાણે છે. તો પહેલી દ્રષ્ટિએ આપણને આ વસ્તુ આપણા મેન્ટલ પરસેપ્શનમાં આવતી નથી, પણ એને આપણે એનાલિટિકલી જોઈએ તો જેમ એક કાદવનું ખાબોચિયું હોય પાણીનું ગંદુ, એની અંદર ભૂંડ બેઠા હોય છે. હવે તમે એનું ઓબ્ઝર્વેશન કરો તો ભૂંડના જે ફેશિયલ એક્સપ્રેશન્સ છે એમને એની અંદર એકદમ જબરજસ્ત શાંતિ છે, એના અંદર એને બિલકુલ એમ રિલેક્સેશન જેવું એને લાગે છે, એમ જાણે 5 સ્ટાર હોટલમાં બેઠો હોય એની એવી અંદરની ફિલિંગ્સ એવી હોય છે. પણ આપણે ત્યાંથી પસાર થતા હોય તો નાકે રૂમાલ દઈને આગળ ચાલીએ છીએ, આપણે ત્યાં ઊભા રહેતા નથી. કેમ કે ગંદકી છે. એનાથી હાયર પ્લેનની સુખની માત્રા આપણે જોયેલી છે. આવી જ રીતે જેની સ્થિતિ ભગવાન સ્વામિનારાયણના આકારમાં સ્થિર થયેલી છે, જેને શાશ્વત સુખ જોયેલું છે, જેને ભગવાનના સંબંધવાળું સુખ અનુભવેલું છે, એવા વ્યક્તિઓ જે સંસારની જે પ્લેન છે એને ફ્યુટાઇલ સમજે છે, એને તુચ્છ સમજે છે, એને નાશવંત જાણે છે. કેમ કે પદાર્થ માત્રમાંથી જે સુખ ઉપજેલું છે એ અધૂરું છે અને નાશવંત છે, એક શાશ્વત નથી. જેમ આપણે ગમે એટલા વિષય ભોગવ્યા પણ એની તૃપ્તિ થઈ નથી હજુ સુધી કોઈને, અને એની કોઈ વસ્તુ આપણા પરસેપ્શનમાં રહેતી નથી. માત્ર ને માત્ર ભગવાન સંબંધી જે વસ્તુ છે એની ફિલિંગ તમને કાયમ રહેશે. એનું કારણ કે એ શાશ્વત છે. એ સુખની પરિભાષાની વાત કરે છે બ્રહ્માનંદ સ્વામી. તો સંસાર જે છે એ સુખરૂપ ક્યારે થાય? તો જ્યારે સંસારના જે બધા અંગ છે કે સ્ત્રી, ધન, પુત્ર, પરિવાર, આ બધાને ભગવાન સ્વામિનારાયણના આકારનો સંબંધ થાય ત્યારે એ શાશ્વત બને. માટે આપણે એ સુખની તુચ્છતાને જાણીએ અને પરમ સુખરૂપ
એવા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ તરફ આપણું લક્ષ્ય જાય ત્યારે જ આપણું જીવન સાર્થક બને. એટલે તમે ગમે ત્યાં જાઓ તો છેલ્લી વાત આ ભગવાનના આકાર પર આવીને ઊભી રહે છે. તુલસીદાસે પણ એક વાત કરી છે, સુરપુર નરપુર નાગપુર ये तीन में सुख नाही, का सुख हरि के चरण में, का संतन के माही. આમ બધા જ સુખની દિશા જે છે તે ભગવાનના ચરણારવિંદ તરફ બતાવે છે. માટે આપણી ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ, આ ત્રણનો જે વેગ જે છે તેને ભગવાન સ્વામિનારાયણ મૂર્તિના યોગમાં જોડાય, એને એની અંદર તીવ્ર બનાવીએ તો જ આપણા જીવનનું ધ્યેય સિદ્ધ થાય. કયું ધ્યેય? તો કે સાચા સુખની પ્રાપ્તિ. એ જે સમજવાની વાત છે એને આપણે જ્યારે સમજાય ત્યારે જ આપણા જીવનનું ધ્યેય સિદ્ધ થાય. આ વસ્તુને પ્રેમાનંદ સ્વામીએ બહુ સરસ રીતે એક પદમાં લખેલી છે. આપણે આજે પ્રેમાનંદ સ્વામીનું એક નાનકડું પદ છે 4 લાઈનનું, એનું રસ દર્શન કરીએ. એની થીમ છે જીવન મૂરી હમારી. जीवन मूरी हमारी धर्म सूत, जीवन मूरी हमारी, जीवन मूरी हमारी धर्म सूत, जीवन मूरी हमारी. संजीवनी घनश्याम मूर्ति, संजीवनी घनश्याम मूर्ति, भव संभव भय हारी धर्म सुत, जीवन मूरी हमारी. निरखे नेह सहित स्वामीनारायण, निरखे नेह सहित स्वामीनारायण, इतर वासना तारी धर्म सुत, जीवन मूरी हमारी धर्म सुत, जीवन मूरी हमारी. प्रेमानंद हरि कृष्ण रूप छटा, प्रेमानंद हरि कृष्ण रूप छटा, राखत उर बीच धारी धर्म सुत, जीवन मूरी हमारी धर्म सुत, जीवन मूरी हमारी धर्म सुत, जीवन मूरी हमारी. જો પ્રેમાનંદ સ્વામી એમની જીવનની મૂડી બતાવે છે. આપણને કોઈ સવાલ કરે કે તમારી એસેટ કેટલી, તો આપણે આંગળીના વેઢે ગણાવી દઈએ કે આટલું બેંક બેલેન્સ, આટલા ફ્લેટમાં મેં રોક્યા છે, આટલી મારી જમીન છે, આટલી મારી ઘરેણાં અને સોનાની આવક છે. આવું ઘણું બધું આપણે ગણાવી દઈએ. કેમ કે આપણે ડેડ વસ્તુમાં રમીએ છીએ. જે નાશવંત છે એની સાથેનો જ આપણો એક
પરિચય રહે છે કાયમ, એટલે આપણું કેલ્ક્યુલેશન એને જ ગણાવીએ છીએ. પણ પ્રેમાનંદ સ્વામી એમ કહે છે, જીવન મૂડી હમારી ધર્મસૂત, જીવન મૂડી હમારી. અમારા જીવનની કેપિટલ કોણ? તો કે ભગવાન સ્વામિનારાયણ છે. આપણા જીવનની અંદર જેટલો ભગવાનનો નિશ્ચય થયો હોય, જેટલી ભગવાનની ભક્તિની દ્રઢતા થઈ હોય, જેટલી આપણી અંદર ઉપાસનાની દ્રઢતા થઈ હોય, જેટલો આપણા ભગવાન તરફનો આશ્રય એની દ્રઢતા થઈ હોય, આ જે બધા ભગવાનને પામવાના જે એલિમેન્ટ્સ છે એની જે આપણને પ્રાપ્તિ થઈ એ આપણી રિયલ કેપિટલ છે. પેલી કેપિટલ તો આપણે ભેગા કરીને જ્યારે જઈશું ત્યારે આપણી સાથે આવવાની નથી, પણ આપણી સાથે એકને એક માત્ર આ આપણી મૂડી છે એ આપણી સાથે આવે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે કાહુ કો બલગઢ ગામ કો કાહુ કે પરિવારા, કાહુ કો બલગઢ ગામ કો કાહુ કે પરિવારા, હમકુ બલ એક રાવરો પુરુષોત્તમ પ્યારા. એટલે એમ કે બધાને જે બળ હોય છે, કોઈને ગઢનું બળ હોય, કોઈને ગામનું બળ હોય, પોતાના ઇલાકાનું બળ હોય, કોઈકને પરિવારનું બળ હોય, પણ બ્રહ્માનંદ સ્વામી એક એડ્રેસ બતાવે છે કે અમારું બળ કોણ છે? તો કે પુરુષોત્તમ પ્યારા. ભગવાન સ્વામિનારાયણ જે છે એ અમારો આશ્રય સ્થાન છે, એ અમારી કેપિટલ છે, એ અમારો સિદ્ધાંત છે. એક આખું કન્વિક્શનની વાત બતાવે છે. એટલે પહેલામાં પહેલું જે પદ શરૂ થાય છે ત્યાંથી એક પહેલું સંબોધન બતાવે છે. એનો એન્ડ છે એ જુદો આવે છે, પણ પહેલું એક સંબોધન આવે છે કે અમારી મૂડી કોણ છે? તો કે ભગવાન સ્વામિનારાયણ, એ અમારી રિયલ કેપિટલ છે. આ જ્યારે આપણા જીવની અંદર મનાય ત્યારે આપણને ભગવાનના સાચા સુખ તરફ આપણો જીવ ઇન્ક્લાઇન થાય છે. નહીં તો એ બધી વસ્તુનું એન્ડ સર્કલિંગ એટલું પાવરફુલ હોય છે કે ભગવાન તરફ આ બધી વસ્તુને જવા દેતું નથી. એ આગળ કહે છે કે સંજીવની ઘનશ્યામ મૂર્તિ ભવ સંભવ ભયહારી. તો ભગવાનની જે મૂર્તિ છે એ સંજીવની સમાન કીધી છે. સંજીવની જે છે, જેમ લક્ષ્મણજી મૂર્છિત થયા તો હનુમાનજી એમને માટે સંજીવની લઈ આવ્યા અને એ સંજીવની સૂંઘાડી ત્યારે લક્ષ્મણજી સજીવન થાય છે. આ એક રામાયણનો આપણો એપિસોડ છે. તો ટૂંકમાં સંજીવની જે છે એ મરેલાને જીવતા કરે છે. એમ આપણો જ્યારે જન્મ થાય છે ત્યારે આપણી અંદર જગતના એક સંસ્કાર પડેલા હોય છે, સમાજના એક સંસ્કાર પડેલા હોય છે. એ આપણું જીવન જે છે એ જડત્વવાળું હોય છે. પણ જ્યારે એની અંદર ભગવાનનું જ્ઞાન, ભગવાનનું ધ્યાન, ભગવાનની ભક્તિ આનો ધીરે ધીરે સંબંધ થાય છે, એમ એમ આપણી અંદર એક ચેતનાનો પ્રવેશ થાય છે. એ ભગવાનના યોગને કારણે એ ચેતનાનો સંચાર થાય છે આપણી અંદર અને એ આપણને અમરત્વ તરફ લઈ જાય છે. અમરત્વ એટલે શું? તો કે જેમ શ્રીજી મહારાજના સમયમાં જીવબા થઈ ગયા, લાડુબા થઈ ગયા, રાજબાઈ થઈ ગયા, ઇવન માણકી થઈ ગઈ. એમણે ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો, એને પરિણામે એમના જીવનની અંદર એક ચેતનાનો સંચાર થયો અને એ બધા પાત્રો અમર બની ગયા. અમર કેવી રીતે? તો કે આજે વેદના ભણેલા બ્રાહ્મણ એ મહાપૂજા કરાવે તો એની સોપારી મૂકવી પડે છે, એ અમર કહેવાય. એ સંજીવની જે છે એ જેનામાં જેનો સંજીવનીનો પ્રવેશ થયો એનું અંતઃકરણ ફરી ગયું. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ધન્ય જીવુબાઈ હરિજન રૂડા રાજબાઈ છે પાવન, મળ્યા જે દીન જીવન પ્રાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ, અંતરમાં અણગમતો થયો છે સર્વે સંસાર, માત તાત કુળ કુટુંબનો જેણે કર્યો અતિશય અભાવ.
વૈરાગ્ય મૂર્તિ એવા નિષ્કુળાનંદ સ્વામીને આ પંક્તિ લખવી પડી. કેમ કે જીવબા છે, રાજબાઈ છે, એને જેવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા એવું એના જીવનની અંદર પરિવર્તન થયું. કયું પરિવર્તન થયું? એ કોઈ જ્ઞાનની સ્કૂલમાં ગયા નથી, પણ એક ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો યોગ થયો. તો રાજબાઈની અંદર એવો વૈરાગ્યનો સંચાર થયો કે જ્યારે એમને અગ્નિ સંસ્કાર કરવા લઈ જવામાં આવ્યા ત્યારે એમને કહે છે અગ્નિ એને અડ્યો નથી. એને અગ્નિને અડતા પણ બીક લાગી. કેમ કે એનું દ્રઢ નિષ્ઠિક બ્રહ્મચર્ય હતું. એટલે પરપુરુષ સાથે જોતા નહીં, બોલતા નહીં, એનો સ્પર્શ નહીં કરતા. એટલે અગ્નિને પણ એની થ્રેટ લાગી. તો પણ એની અંદર આ કલ્યાણકારી ગુણ કેવી રીતે આવ્યો? તો કે સંજીવની એવા ભગવાન સ્વામિનારાયણ એનો એને યોગ થયો. તો ભગવાન સ્વામિનારાયણ જે છે એ સંજીવની સમાન છે. અને એનું બીજું લક્ષણ બતાવે છે કે ભવ સંભવ ભયહારી. આ જગતની અંદર જો કોઈ દુઃખ માત્રનું કારણ હોય તો બે છે, એક ભવ અને સંભવ. એટલે જન્મ અને મૃત્યુ આ બે એવી વસ્તુ છે કે જે કમ્પલસરી છે, અનએવોઇડેબલ છે, પણ બહુ ફિયરફુલ પ્રોસેસ છે. મૃત્યુ કરતાં પણ જન્મ વધારે ડેન્જરસ છે. કેમ? તો કે જ્યારે માતાના ઉદરની અંદર 9 મહિના સુધી બાળકનો ડેવલપમેન્ટ થાય છે, એની આપણે પરિસ્થિતિ જો વિચારીએ તો એ એટલી વિકટ સમસ્યા છે કે જેમ તમે આઈસ્ક્રીમ ખાઓ છો, એ બિલો 0 ડિગ્રી એ બરફની અંદર જ્યારે પીલાય ત્યારે એની અંદરથી દૂધનો આઈસ્ક્રીમ બને છે. હવે એ આઈસ્ક્રીમ તમે ખાઓ છો તો તમારી અંદર જઠરાગ્નિ એટલો પ્રદીપ્ત છે કે આઈસ્ક્રીમને પણ પચાવી નાખે છે. તો બિલો 0 ડિગ્રીના આઈસ્ક્રીમને પચાવનારો એટલો ફાયર આપણા શરીરની અંદર ભગવાને મૂકેલો છે. એ જગ્યાએ આપણું ત્યાં આગળ ડેવલપમેન્ટ થાય છે. તો એને આપણે જો ઇમેજિન કરીએ તો એ પ્રોસેસ છે એ જબરજસ્ત પ્રોસેસ છે. પણ આપણે જ્ઞાનથી આ વસ્તુને કોઈ દિવસ વિચારી નથી. પણ એ જન્મનું એક દુઃખ છે અને બીજું મૃત્યુ. ભવ સંભવ ભયહારી. આનો ભય બધાના ઉપર છે. એટલે એમ કે મૃત્યુ સમય છે એ ભગવાને વચનામૃતમાં કીધું કે મૃત્યુ સમય છે એ સમુદ્ર તરવા જેવો છે. એ વખતે બધાને ભગવાનની મૂર્તિરૂપી વહાણની જરૂર પડે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે દુઃખ દરિયા સંસાર છે, તુમ બિન કૌન તારે, સહજાનંદ નાવ સમાન હો, હમ શરણ તુમારે. એટલે એ જે દુઃખના દરિયા જેવો સંસાર છે એને તરવા માટે એકમાત્ર ભગવાનની મૂર્તિરૂપી નાવની જરૂર છે. તો આ મૃત્યુની જે આખી વાત છે એ જીવ જે છે એ 3 દેહ અને 3 ગુણથી મુકાઈને ભગવાનના સાનિધ્યને જ્યારે પામે ત્યારે જ એને મૃત્યુનો ભય ટળે. એ સિવાય મૃત્યુનો ભય ટળતો નથી. કેમ કે મૂર્તિનો સંબંધ નથી થયો એટલે તમને મૃત્યુ સતાવવાનું ને સતાવવાનું જ. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણના આકારનો યોગ થાય, એની મૂર્તિની દ્રઢતા થાય, ત્યારે જ્યારે અંત સમય જ્યારે આવે ત્યારે આપણી અંદર એક સ્પિરિટ હોય છે. કયો સ્પિરિટ? તો કે મારો ભગવાન મને લેવા આવશે. એ ભગવાનનું આપેલું વરદાન છે. એ ભગવાનને લેવા આવવાનું આપણને વચન આપેલું છે. પણ કોને લેવા આવે? કે જેને એનો દ્રઢ આશ્રય હોય, જેને એની મૂર્તિનું અનુસંધાન રાખ્યું હોય, જેને એની મૂર્તિનું ધ્યાન કર્યું હોય, એને લેવા આવે છે. એટલે મુક્તાનંદ સ્વામીએ ભગવાનને પૂછ્યું અંતે યામતી સા ગતિ. એનો અર્થ શું થાય? તો શ્રીજી મહારાજે એનો જવાબ આપ્યો કે જેવી હમણાં મતિ છે એવી અંતે ગતિ થાય છે. એટલે જેવું અત્યારે વર્તમાન કાળમાં આપણે ભગવાનના સ્વરૂપનું અનુસંધાન રાખીએ એટલું જ આપણને અંત સમયે મૃત્યુનો ભય ઓછો થશે. નહીં તો મૃત્યુ આપણને સતાવવાનું. મૃત્યુના ભયથી જો બચવું હોય તો એક ભગવાનની મૂર્તિનો અનુસંધાનનો આગ્રહ એ જ આપણને મૃત્યુના ભયથી બચાવનારું છે. તો એક એક વાક્યની અંદર પ્રેમાનંદ સ્વામી આપણને ભગવાનની મૂર્તિમાં સ્થિર કરે છે. અને આ એક એક શબ્દને આપણે ખોલીએ તો જ આપણને સાચું સુખ ક્યાં છે અને
દુઃખ માત્રનું નિવારણ ક્યાં થાય છે એની એક અનુભૂતિ થાય છે. સ્વામી આગળ કહે છે, નિરખે નેહ સહિત સ્વામિનારાયણ ઇતર વાસના ટારી. બહુ સમજણપૂર્વકના શબ્દો એમણે ગોઠવેલા છે. અહીંયા નિરખવું શબ્દ મૂક્યો છે, જોવું શબ્દ નથી. જેમ કોઈક મર્ડર થાય ત્યાં આગળ બધા એવરેજ લોકો જતા હોય છે, બધા જોયા આવે કે એનું મર્ડર થઈ ગયું, મર્ડર કરનાર જતો રહ્યો, એ બધા જોઈને બીક લાગીને પાછા જાય છે. પણ જે સીબીઆઈના માણસો આવે એનું નિરીક્ષણ કરે છે, એ નિરખે છે વસ્તુને. માત્ર એની આંખો નથી જતી, આંખની સાથે એની મન જાય છે, એની બુદ્ધિ જાય છે, એનું ચિત્ત જાય છે અને એનો જીવ એની અંદર જોડાય છે. આ જે પ્રોસેસ થાય છે એને નિરખવું શબ્દ કહેવાય છે, નિરીક્ષણ. તો નિરીક્ષણ જે છે ભગવાનની મૂર્તિને નિરખવાની વાત કરે છે. આપણે જસ્ટ કેઝ્યુઅલ જોઈને આવીએ છીએ, ભગવાનનું દર્શન કરવા જ્યારે જઈએ છીએ આપણે મંદિરની અંદર, તો આપણી ફાસ્ટ ફોરવર્ડ ઉપર જ આંગળી હોય છે. આપણે થોડોક સમય માટે પણ ભગવાનની મૂર્તિ સામે ઊભો રહેવા માટે આપણી તૈયારી નથી. તો નિરીક્ષણની તો વાત જ ક્યાં આવે? તો જે નિરખવું શબ્દ મૂક્યો, પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના સ્વરૂપને કેટલું નિરખ્યું છે એ જોઈએ, તેનું વર્ણન વાંચીએ તો ખબર પડે. એને આખા કેટલા તિલ હતા મહારાજના શરીર પર એ લખ્યા છે. ચોટલીની નીચે શ્રીજી મહારાજની જે શિખા એની નીચે પણ કેટલા તિલ છે એ પણ પ્રેમાનંદ સ્વામી લખેલું છે. એ કેમ થયું? તો કે એક નિરીક્ષણનું એક રિઝલ્ટ છે. એ પ્રેમાનંદ સ્વામીએ જે નિરખીને વંદુના પદ જે બોલ્યા શ્રીજી મહારાજ સામે, તો સ્વયં શ્રીજી મહારાજને કહેવું પડ્યું કે આવી રીતનું જેને મારી મૂર્તિનું અનુસંધાન રહે એવા સંતને જન્મ આપનાર મા બાપને ધન્યવાદ છે. એને ફરીથી જન્મ મરણમાં આવવું પડે નહીં, ગર્ભવાસમાં આવવું ના પડે, એને તો અમે પ્રણામ કરીએ છીએ. આવું પ્રેમાનંદ સ્વામીના પદ માટે ભગવાન સ્વામિનારાયણને બોલવું પડે. પુરુષોત્તમ નારાયણને આવું એસ્યોરન્સ આપ્યું. કેમ? કે એને નિરખેલી છે મૂર્તિને. એમ ભગવાન સ્વામિનારાયણના આકારને આપણે નિરખીએ ત્યારે એ નિરખવાની જે પ્રોસેસ, જેમ મેં કીધું કે મર્ડર જે છે એને જ્યારે સીબીઆઈનો એજન્ટ આવે એનું નિરીક્ષણ કરે, એનું પરીક્ષણ કરે, પછી એક સિગરેટનું મામૂલી ઠૂઠું હોય એના ઉપરથી આખું મર્ડર પકડી નાખે, કાં તો એક નાનો કાપડનો પીસ હોય એના પરથી મર્ડર પકડે, પણ એ નિરીક્ષણનું પરિણામ છે. અને એક રીતે ભગવાને વચનામૃતમાં સમજાયું છે કે મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ. એ જ્યારે ભગવાનની મૂર્તિમાં તીવ્ર વેગ જ્યારે થઈ જાય ત્યારે એનો સાક્ષાત્કાર થાય છે. તો આ ત્રણની અંદર એની એનાલોજી તમને એક આપું તો તમને તરત ખ્યાલ આવશે કે સપોઝ આપણે એક રસ્તા પરથી પસાર થતા હોય તો ત્યાં આગળ કોઈક એક્સિડન્ટમાં મરી ગયું, કોઈકનું બાળક એક્સિડન્ટમાં મરી ગયું. આપણે હ્યુમન બિઈંગ્સ છીએ એટલે આપણે એને જોઈએ એટલે અરેરાટી થશે આપણને. પણ થોડીક વારમાં આપણે આપણા સ્કૂટરની કિક મારીને આગળ જઈએ છીએ. એ એક્સિડન્ટનો એપિસોડ જોયો ખરો? માણસ છીએ એટલે થોડીક દયાથી આપણે ઊભા રહ્યા. પછી બીજો એપિસોડ કે તમારા કાકાનો છોકરો હોય અને એનો એક્સિડન્ટ થાય તો શું કરો? તો ત્યાં આગળ ઊભા રહી તમે એને હોસ્પિટલાઇઝ કરશો, એની બધી ટિફિનની વ્યવસ્થા કરી આપશો, એની બધી કેરટેકિંગ કરશો, પણ બિલ નહીં ચૂકવીએ. એટલું ડિસ્ક્રિમિનેશન પાછું આવ્યું. ત્રીજો એપિસોડ, તમારો પોતાનો છોકરો હોય અને એનો એક્સિડન્ટ થાય છે તો એના માટે તમે એને ત્યાંથી ઉપાડીને બધું એનું ફોલોઅપ કરશો, એની બધી વ્યવસ્થા કરશો અને તમારી અંદર એક જાતની દુઃખની લાગણી શરૂ થઈ જાય છે. તમે કોન્સ્ટન્ટ એનું ચિંતન કરવા માંડો છો અને ટોટલી બધો ફોર્સ એના પર જોઈન્ટ થઈ જાય છે. તો આ ત્રણ વસ્તુ જે છે એના ડિસ્ક્રિમિનેશન્સ જુદા જુદા છે, એનું પેનિટ્રેશન જુદું જુદું છે. એ શું છે? તો કે પહેલો જે એપિસોડ બન્યો એક્સિડન્ટનો એમાં માત્ર ઇન્દ્રિયો ગઈ છે, એ મંદ વેગ છે, આપણો મંદ વેગ દર્શનમાં. બીજો જે એપિસોડ છે એમાં ઇન્દ્રિયો અને એની સાથે અંતઃકરણ જોઈન્ટ થયેલું છે. તો અંતઃકરણની અંદર એક ફેકલ્ટી ઉમેરાયેલી છે કે આ મારો કઝિન બ્રધર છે એટલે મારે એનું આમ કરવું જોઈએ, આ મારી લોકલાજ છે એટલે મારે કરવું જોઈએ, પણ પૈસા નથી ચૂકવતો. કેમ?
કે એના ઇન્દ્રિયોની સાથે અંતઃકરણ સુધી જ ગયેલો છે. ત્રીજો એપિસોડ એમાં ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ ત્રણનું પેનિટ્રેશન એક સાથે જાય છે. એટલે એમાં એને ઊંઘમાંથી પણ ઊભો કરી દેશે. આ વાત જે છે એને આપણે સમજીએ તો જે નિરખવાની જે વાત છે એમાં આપણી ઇન્દ્રિયો, પહેલાં ઇન્દ્રિયોથી ભગવાનની મૂર્તિને જોવાની, પછી મન જે છે એની અંદર ભગવાનના જે વર્ણન વાંચ્યા હોય, ભગવાનના જે કીર્તન આપણે સાંભળ્યા હોય, એનું જે મનન કરેલું હોય એને રિકોલ કરવાનું. પછી બુદ્ધિ જે છે એની અંદર એક નિશ્ચય મૂકવાનો કે આ આકાર જે છે એ મારું કલ્યાણ કરનારો આકાર છે. એ આકારનું અંદર ઇનપુટ થાય પછી એની અંદર જીવને પરોવવાનો. એ જીવને પરોવાઈ જાય એટલે એ તીવ્ર વેગ બન્યો. આ તીવ્ર વેગ સાથે જ્યારે ભગવાનનું ઇન્દ્રિય, મન અને જીવ આ ત્રણ ભેગા જ્યારે થાય અને પછી જ્યારે ભગવાનની મૂર્તિનું દર્શન થાય તો એ દર્શન ભૂલાતું નથી. આ નિરખવાની એક પ્રોસેસ છે. એની અંદર પાછો નેહ સહિત શબ્દ વાપર્યો છે. નિરખે નેહ સહિત સ્વામિનારાયણ. અત્યારે માં હોય એના બાળકને રમાડે તો જસ્ટ કેઝ્યુઅલ રમાડતી નથી, પણ એની અંદર એક એફેક્શન હોય છે, એક પ્રેમ હોય છે, એક ઉર્મિની લાગણી હોય છે. એમ ભગવાન જે છે, આ જે મારી સામે જે આકાર છે મૂર્તિનો, એ મને અંતકાળે લેવા આવનારું તત્વ છે એવું આપણી અંદર એક સ્પંદન સ્ફુરે. અને પછી જ્યારે એના તરફની એક ગ્રેટિટ્યુડની ભાવના થાય અને પછી જ્યારે આપણે ભગવાનને પ્રેમ સહિત ભગવાનનું જ્યારે દર્શન કરીએ તો એ દર્શન કાયમ ને કાયમ તમને સ્મૃતિમાં રહે. તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને નિરખવાની એક આર્ટ પ્રેમાનંદ સ્વામી બતાવે છે. નિરખે નેહ સહિત સ્વામિનારાયણ ઇતર વાસના ટારી. હવે ઓબ્સ્ટેકલ છે આ બધા. ઇતર એટલે બીજી બધી વાસના. વાસનાને આપણે ડિફાઇન કરીએ તો એ બધી ઘણી બધી એની વ્યાખ્યા થાય, પણ ટૂંકમાં એને શબ્દનું સ્પ્લિટિંગ કરીએ, વાસ પ્લસ ના, એટલે જે ભગવાનનો વાસ ના થવા દે એનું નામ વાસના. આપણા જીવની અંદર જે ભગવાનની એન્ટ્રી પડવા નથી દેતી, જે ભગવાનના આકારને અંદર આવવા નથી દેતા, એ ફેક્ટર્સ એ વાસના કહેવાય છે. તો ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે સર્વ વાસના છેદીને એક પુરુષોત્તમમાં લોભાવવું એ જ્ઞાનીનું લક્ષણ છે. બધા જે જ્ઞાની છે, ધ્યાની છે, ભજની છે, એનું છેલ્લું ડેસ્ટિનેશન કયું? તો કે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ, હરિકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ ભગવાને પધરાયું એ તમારું છેલ્લું ડેસ્ટિનેશન. જ્ઞાને એની અંદર હોમાઈ જાય, ભક્તિ પણ એની અંદર હોમાઈ જાય, તમારો ધર્મ પણ એની અંદર હોમાઈ જાય. એ ભગવાનના ચરણની અંદર જ્યારે એ બધું સમર્પણ થાય ત્યારે ને ત્યારે ભગવાનના આકારનો આપણને સાક્ષાત્કાર થાય છે. એ ક્યારે થાય? તો કે બધી વાસના જે છે, આપણો જીવ જ્યાં જ્યાં વસેલો છે ત્યાંથી આપણે એને છોડાઈને ભગવાનના સ્વરૂપમાં ચેનલાઇઝ કરીએ ત્યારે એ ભગવાનના સ્વરૂપની વાસના બાંધે છે. એટલે આપણે ભગવાનની વાસના બાંધવીએ તો વાસનાને તોડવા કરતાં વાસના બાંધીએ એટલે પેલી ઓટોમેટિક ઢીલું થશે. તો મુકુંદ બ્રહ્મચારી જે હતા એને ભગવાનની વાસના હતી. એક વખતે શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન હતા અને સભાની અંદર મુકુંદ બ્રહ્મચારી જે હતા એમણે સેવા કરી હશે વધારે મહારાજની, રાત્રે પગ ડાબ્યા હશે, ગમે તે, પછી સવારે વહેલા ઉઠવાનું હશે એટલે બ્રહ્મચારીને સભાની અંદર ઝોકવું આવ્યું એટલે ઘણાનું ધ્યાન એમની બાજુ ગયું. એવામાં બ્રહ્મચારી મહારાજને અંદર ઊંઘની અંદર એક સપના જેવું આવ્યું કે આગ લાગી છે. એટલે તરત મુકુંદ બ્રહ્મચારી ઉઠ્યા ત્યાંથી, આગ આગ આગ, દોડો મહારાજ, દોડો મહારાજ, દોડો એમ કરીને શ્રીજી મહારાજ જ્યાંથી બેઠા હતા ત્યાંથી બથમાં લઈને શ્રીજી મહારાજને ઉઠાયા. પછી શ્રીજી મહારાજે વાત કરી, જો આ બ્રહ્મચારી જે છે એને સ્વપ્ન અવસ્થામાં પણ મારું અનુસંધાન રહે છે. આ કેટલી મોટી સ્ટેજ કહેવાય, કેટલી મહાન સ્થિતિ કહેવાય. એ કેમ બન્યું? તો કે એને ભગવાનની વાસના થઈ ગઈ છે. એટલે ભગવાન સ્વામિનારાયણની જ વાસના થાય, એના સ્થાનની વાસના થાય, એના શાસ્ત્રની વાસના થાય, એના સાચા સત્પુરુષની વાસના થાય, એની શિક્ષાપત્રીની વાસના બંધાય, એના મંત્રની વાસના બંધાય.
યત્કિંચિત જે બી આપણા મનની અંદર ભાવ ઉઠતા હોય એ બધાનો જોડાણ ભગવાન સ્વામિનારાયણના આકાર સાથે જ્યારે થાય ત્યારે આપણા જીવની પરમ ગતિ થાય છે. એ ક્યારે થાય તો કે બધી વાસના ઇતર વાસના ટાળી, નિરખે ને સહિત સ્વામિનારાયણ ઇતર વાસના ટાળી. આ એક આપણને ભગવાનની વાસનાને કરવા માટેનું એક પ્રેમાનંદ સ્વામીએ સમજાયું. બીજેથી વાસના તોડી અને ભગવાનની વાસના થાય તો જ ભગવાનની મૂર્તિમાં જવાય છે. છેલ્લે પ્રેમાનંદ સ્વામી કહે છે, પ્રેમાનંદ હરિ કૃષ્ણ રૂપ છટા, રાખત ઉર બીચ ધારી. આ છેલ્લે પ્રેમાનંદ સ્વામી કીર્તનનું હાર બતાવે છે. છેલ્લું જે એને વાક્ય લખ્યું પ્રેમાનંદ સ્વામીએ, એની અંદર એનું કન્ક્લુઝન મારે છે કે પ્રેમાનંદ હરિ કૃષ્ણ રૂપ છટા. ભગવાન હરિકૃષ્ણ મહારાજ જે છે એના જેવું રૂપ અને એના જેવી છટા એ ત્રિભુવનમાં કોઈને નથી. તો રૂપની જે વાત કરીએ આપણે તો ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કે સત્યમ, શિવમ અને સુંદરમ. સત્ય છે ભગવાનનું સ્વરૂપ. સત્ય એટલે ભગવાન સદા સાકાર અને મૂર્તિમાન છે. એ પોતાના મૂર્તિમાન સ્વરૂપે અત્યારે પણ સત્સંગમાં બધાની સંભાળ લે છે. કેમ કે એ સત્ય છે. એ સત્ય છે એટલે તો બધા દર પૂર્ણિમાએ મુંબઈથી આખી ટ્રેન આવે છે અહીંયા. અને અમુક વર્ષમાં અમુક હરિભક્તો એવા છે કે જે અમેરિકાથી, લંડનથી, આફ્રિકાથી વર્ષમાં કાયમ અહીંયા સમય પર આવે છે. એ માત્ર ને માત્ર એ સત્ય સ્વરૂપનું પરિણામ છે. ભગવાનનું જે સ્વરૂપ છે એ ઓલવેઝ એટર્નલ છે. એ કાયમ સત્ય છે. એ કોઈ દિવસ મિથ્યા થતું નથી. એ ભગવાનનો આકાર જે છે એ કાયમ ને કાયમ દિવ્ય છે અને સત્ય છે, પરમ સત્ય છે. બીજું શિવમ, એ કાયમ કલ્યાણકારી છે. એનો યત્કિંચિત યોગ થાય તો પણ એ કલ્યાણને કરી દે છે. એ કલ્યાણકારી છે. એ મૂર્તિને તમે થાળ કરો, એ મૂર્તિના તમે હાર ધરાવો, એ મૂર્તિને ગમે તે અર્પણ કરો એટલે તમારું રૂડું થવાનું સ્ટાર્ટ થઈ જશે. કેમ તો કે એ કલ્યાણકારી છે. એ કલ્યાણનો એનો ગુણ છે. એ કલ્યાણનો ગુણ એને કેટલો બધો ઇલેબોરેટ કર્યો કે અખિલ બ્રહ્માંડના અધમ ઉધારવા, પુરુષો તમે પણ લીધું, પતિત કોઈ નરકે નવ પડે, આજ અલ બેલડે એમ કીધું. તો કે આખા બ્રહ્માંડના અધમને ઉધારવાનું ભગવાને પુરુષોત્તમે પણ લીધું. પણ એટલે પ્રતિજ્ઞા લીધી. કેમ કે એ કલ્યાણ કરવા આવેલા છે. એ ભગવાન સ્વામિનારાયણનો જે આકાર આ પૃથ્વી પર આવ્યો એ કલ્યાણ માટે આવ્યો. અને 1886માં જેઠ સુદ દસમે જે રૂપ ગાયું પણ સ્વરૂપ અહીંયા સત્સંગમાં રહેલું છે. એ સ્વરૂપ દ્વારા આજે પણ મૂર્તિમાન એ લોકોના સંકલ્પને સત્ય કરે છે. એ કલ્યાણનો ગુણ છે, શિવમ છે. અને ત્રીજું સુંદરમ, ભગવાન સદા કિશોર છે. મધ્યનું 13મું વચનામૃત તમે વાંચો તો એમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિનું પોતે જ વર્ણન કરેલું છે. ને એની અંદર કીધું છે કે સદા કિશોર મૂર્તિ, કાયમ યુવાન અવસ્થા. આપણી કાયમ યુવાન અવસ્થા ના રહે. આપણા અંદર બધા વિકાર છે. જ્યારે ભગવાનનું સ્વરૂપ છે એ સનાતન છે. ભગવાનના જેવું રૂપ કોઈ જગ્યાએ નથી. અને એમના જેવી છટા, છટા એટલે ગમે તે માણસ છક થઈ જાય એવી બોલવાની, ચાલવાની, કામ કરવાની રીત. અને છટા એટલે તેજ, પ્રભા. આ એક એના અર્થ છે. છટા શબ્દના અર્થ છે. પણ જે શ્રીજી મહારાજના જીવનમાં આપણે બધાએ જોયેલું છે આ બધી વસ્તુ. એને એની ચાલ જે હતી એને પણ નંદ સંતોએ અનેક શબ્દોમાં વર્ણવેલી છે. એનું જે સ્વરૂપ હતું એને એકવાર જે જોવે એને પણ સમાધિ થઈ જતી. ઘણાની અંદર એવી વસ્તુ પેસી ગયેલી કે ભગવાન સ્વામિનારાયણની સામે જોવાનું નહીં. જો આપણી સામે જોયું તો આપણું આઈ બન્યું. કે એક ગોકળ ભાટિયા કરીને હતો જુનાગઢની અંદર. એ ભગવાન સ્વામિનારાયણનો પરમ આશ્રિત. હવે એને શ્રીજી મહારાજનો દ્રઢ આશરો, પણ એની મા જે હતી એને એટલું બધું નહીં અંદરથી. એ કાયમ
કુસંગીની વાત સાંભળેલી, એટલે કે સ્વામિનારાયણે ભૂત સાધ્યો છે, એ જેની સામું જોવે એને વળગે છે, આવું એક એની અંદર જુદી ફ્રેમ બાંધેલી. પણ ગોકળ ભાટિયો જે હતો એને ભગવાનને જમાડવા હતા. તો એની માએ કીધું તારે જમાડવું હોય તો જમાડ, હું કશું કરવાની નથી. આમ એને સ્ટેટમેન્ટ આપી દીધું. તો કે કંઈ વાંધો નહીં, કે તું એક બાજુ રૂમમાં બેસી રહેજે, કે છે. એટલે એને મૂળજી બ્રહ્મચારીને બોલાવ્યા અને મૂળજી બ્રહ્મચારી સાથે બધું ડિસાઇડ કરી લીધું અને બધી થાળની રસોઈ કરીને પછી મહારાજને તેડાવ્યા અને એના ઘેર મહારાજ જમવા પધાર્યા. પછી જમવા મહારાજ બેઠા. હવે જે આ ગોકળ ભાટિયાની જે માં જે હતી એને અંદરથી બરાબર કન્વિક્શન કરી રાખેલું કે આપણે સાંકળ વાસીને બેસી રહેવું છે, એટલે અંદર બેસી રહી. પછી શ્રીજી મહારાજ જમી રહ્યા અને ચડું કરીને જવાની તૈયારી કરે છે. એટલે એને થયું કે હવે તો સ્વામિનારાયણ જતા રહેશે. ધીરે રહીને બારણું ખોલ્યું. એને બારણું ખોલ્યું એટલે એવું ભગવાને જતા જતા પાછળ જોયું. એ જે પાછળ જે જોયું અને એ જે પેલી ગોકળ ભાટિયાની માએ એ શ્રીજી મહારાજનું સ્વરૂપ ને એની છટા, આ બે વસ્તુ જોઈ એવી આની અંદર ફીટ થઈ ગઈ એ વસ્તુ. એટલે એ જે એની માં જે હતી એ બેસે તોય ભગવાનની મૂર્તિ દેખાય, કંઈ ક્રિયા કરે તોય ભગવાનની મૂર્તિ દેખાય, ખાય તોય ભગવાનની મૂર્તિ દેખાય, કંઈક પીએ તોય ભગવાનની મૂર્તિ દેખાય, ઊંઘવા જાય તોય ભગવાનની મૂર્તિ દેખાય. દરેક અવસ્થામાં એને માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનનો આકાર દેખા કરે. હવે આ કેટલી મોટી વાત કહેવાય કે જે મોટા ધ્યાની યોગીઓને પણ જે ધ્યાનમાં ના આવે એ આકાર પુરુષોત્તમ નારાયણનો આ માજીને સહેજે સહેજે જેમ બગાસું ખાતા સાકરનો ગાંગડો મોંમાં આવે એવી વસ્તુ આવી ગઈ. પણ એને એનું ઊંધું ઇન્ટરપ્રિટેશન કર્યું. એણે એમ કહ્યું કે મને સ્વામિનારાયણ વળગ્યા કે છે, જે લોકોએ પ્રેમ બાંધેલી એની અંદર, એટલે એ વસ્તુ એને આવી. એટલે એને તો આવી રીતે ઇવેલ્યુટ કર્યું. પછી આના પાછા કન્સલ્ટન્ટ હોય છે, એટલે એને કોકને વાત કરી કે આવું થયું. તો કે તું એક કામ કર. તો કે શું? તો કે સારી પેટનું ડુંગળીને લસણ ખા અને છીકણીને ઊંઘ બરાબર. એ છીકડી જે તમાકુની આવે એને સૂંઘ બરાબર. તો આ બે આવે એટલે સ્વામિનારાયણ ત્યાં ના રહે કે છે. એટલે ડોસીમાએ ચાલુ કર્યું અને ધીરે 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 પેલી મૂર્તિ દેખાતી બંધ થઈ. આ હરિલીલામૃતમાં આખો પ્રસંગ લખેલો છે. પણ એનું તત્વ શું છે? તો કે સ્વામિનારાયણ ભગવાનના જેવું રૂપ ને એમની જેવી છટા એવી કોઈની આ બ્રહ્માંડની અંદર નથી. એ જે ભગવાનનો આકાર એને ક્યાં આગળ કહે છે કે રાખત ઉર બીચધારી. એને આપણા ઉર એટલે હૃદયની અંદર આપણે નિવાસ સ્થાન કરાવવાનું ભગવાનને. એ જો રાખીએ આપણે તો જ આપણું અંતઃકરણ પવિત્ર બને, આપણું અંતઃકરણ શુદ્ધ થાય અને આપણું અંતઃકરણ નિર્ગુણ બને. નિર્ગુણ બને છે ત્યારે જ આપણા આત્માની અંદર પરમાત્માનો વાસ થાય છે. એટલે ભગવાનને વાસુદેવ કહેવામાં આવે છે. એટલે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એવું કહેવામાં આવે છે. એટલે પ્રત્યેક અણુમાં વ્યાપીને રહેલા છે. અને બીજું એની વ્યાખ્યા એવી છે કે ભક્તના વિશુદ્ધ હૃદયમાં વ્યાપીને રહે છે, વાસ કરીને રહે છે, એટલે એને વાસુદેવ કહેવામાં આવે છે. તો આપણું હૃદય જે છે એની અંદર ભગવાનની મૂર્તિને જ્યારે ધારીએ તો જ આપણું અંતઃકરણ પવિત્ર બને છે. ઇન્દ્રિયો પવિત્ર બની જાય છે આપણી. એ ભગવાનના દર્શન કરીએ, હાથથી માળા ફેરવીએ છીએ, પગથી આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, તો આ ઇન્દ્રિયોને બધો યોગ થાય એનાથી એ પવિત્ર બને છે. પણ અંતઃકરણને નિર્મળ બનાવવું હોય તો એને અંતઃકરણમાં ભગવાનની લીલા સંભાળવાની, ભગવાનની લીલા સંભાળીને એને લીલામાંથી મૂર્તિમાં જવાનું. અને આત્માની અંદર એ મૂર્તિને જ્યારે ધારીએ તો માનસી પૂજા કરીએ ત્યારે ઇઝીલી આપણી લાઈન ભગવાન સાથે જોડાય છે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું પદાર્થ બહુ પ્રભુ વિના રાખ્યા હૃદય મોજાર, કહો ને હરિ કિયા રહે ભીતર છે ભરપૂર. જે જે વસ્તુ જગતમાં તે ઘાલી ગોતી ઘરમાય, અવિનાશી રહે એટલી નથી જાયગા ક્યાંય.
જો શું કહ્યું, પદાર્થ બહુ પ્રભુ વિના, રાખ્યા હૃદય મોજાર, કહો ને હરિ ક્યાં રહે, ભીતર છે ભરપૂર. આપણું જે અંતરકરણ છે, આપણું જે હૃદય છે, એમાં હાઉસફુલનું પાટિયું મારેલું છે. એની અંદર નથિંગ બટ ગોડ, ભગવાન સિવાયની બધી વસ્તુ અંદર આપણે રાખી છે. પદાર્થ બહુ પ્રભુ વિના, રાખ્યા હૃદય મોજાર. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કહો ને હરિ ક્યાં રહે. ભગવાન તો આયા પણ કે અહીં હું ઊભો રહું ક્યાં આગળ, કે છે ઊભો રહેવાની તે જગ્યા રાખી નથી એમ કે છે. પછી એક આગળ લખે છે કે જે વસ્તુ જગતમાં તે ઘાલી ગોતી ઘર માય, અવિનાશી રહે એટલી નથી જાયગા ક્યાંય. એમ કે જેમ આપણે ઘર બનાવીએ તો જે સારા પૈસા પાત્ર માણસો હોય તો ઘર બનાવ્યા પછી ઇન્ટિરિયર ડિઝાઇનરને રોકે છે, અને એ ઇન્ટિરિયર ડિઝાઇનર જે હોય એ ઘરની એક ડિઝાઇન બનાવે. એમાં સોફા ક્યાં મૂકવા, બેડરૂમ ક્યાં કરવો, ડ્રોઈંગ રૂમમાં શું કરવું, ઘંટી ક્યાં રાખવી, ફ્રીજ ક્યાં રાખવું, ક્યાં કેટલા ડાયમેન્શનની વસ્તુ મૂકવી, એ બધું એ ડિસાઇડ કરે છે. તો એવી રીતના એ જ્યારે ડિઝાઇનિંગ કરે ને પછી જો આપણે ઘરની અંદર રહેવા જાય તો એ ઘર તમને સારું લાગે છે. પણ જે ગમ્યું લઈ આવીએ, જે ગમ્યું લઈ આવીને ડમ્પિંગ કરીએ અંદર ઘરમાં તો ઘર ગોડાઉન બની જાય છે. એમ આપણું જે મનરૂપી ઘર છે એની અંદર ભગવાનના સંબંધી કેટલા ઘાટ રાખવા જેવા છે, કેટલા પાછા કાઢવા જેવા છે, એનું એક ડિઝાઇનિંગ એ જ્યારે સત્શાસ્ત્ર અને સત્પુરુષના સમાગમથી આપણે કરીએ પછી જેટલી રિક્વાયર્ડ વસ્તુ હોય એટલી રાખીને બાકીને અનવોન્ટેડ ગાર્બેજને બહાર ફેંકી ને માત્ર ભગવાન માટે થોડીક વેકેન્સી જો રાખીએ તો ભગવાન સ્વામિનારાયણનો આપણા આત્માની અંદર વાસ થાય. પણ અવિનાશી રહે એટલી નથી જાયગા ક્યાંય. એટલે શ્રીજી મહારાજ ક્યારેક પણ આપણા અંતઃકરણ સામું જોવે અને જો બધે હાઉસફુલનું પાટિયું હોય તો ભગવાન પાછા ના જાય એનો દરેકે આજથી એક સંકલ્પ કરવો કે આપણા ઇનર કોરની અંદર થોડીક એક જગ્યા, એક ખૂણો ભગવાન માટે રાખીએ. એ ભગવાન માટેનો રિઝર્વ ખૂણો રાખવાનો કે જ્યાં આગળ શ્રીજી મહારાજ આવે તો એમને એવું ફિલિંગ ના થાય, ઓડ ફિલિંગ ના થાય કે હું અહીંયા ક્યાં રોંગ નંબર મારો લાગી ગયો, અહીંયા ક્યાં આવ્યો. તો એના માટે આ જે પ્રેમાનંદ સ્વામીનું જે પદ છે એને બહુ સમજવાની વસ્તુ છે. આ જ વસ્તુને દેવાનંદ સ્વામીએ બહુ સરસ રીતે બતાવી છે. માં તો તેરી મૂર્તિ મન મેં ધરી, ભવ દુઃખ હરન હરી, ભવ દુઃખ હરન હરી. માં તો તેરી મૂર્તિ મન મેં ધરી, રાત દિવસ એહી રટના લાગી, રાત દિવસ એહી રટના લાગી, બેસરત નાહી ઘડી, હાલર કે જો લકડી પકડી, હાલર કે જો લકડી પકડી, જીયરા મેં જતન કરી, જીયરા મેં જતન કરી. માધો તેરી મૂર્તિ મન મેં ધરી. દેવાનંદ સ્વામી કહે છે માધો તેરી મૂર્તિ મન મેં ધરી, ભવ દુઃખ હર ન હરી. જો પાછું અહીંયા પણ ભવ દુઃખની જ વાત આવી. રાત દિવસ એહી રટના લાગી, બિસરત નાહી ઘડી. આ વ્રજ ભાષાનું પદ છે પણ બહુ સુંદર વસ્તુ છે કે રાત્રિ દિવસ તારી મૂર્તિનું મને અનુસંધાન થાય છે. આપણે રાત દિવસ તો થવાનું જ નથી પણ સાયંકાળે એક થાય ભગવાનની મૂર્તિનું અનુસંધાન તો ઇટ ઇઝ મોર દેન ઇનફ. એ જો થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. એ આગળ એક એનાલોજી આપે છે કે
રાત દિવસ એહી રટના લાગી, બિસરત નાહી ઘડી, હાલર કીજ્યું લકડી પકડી, જીયરામે જતન કરી. એટલે હાલર નામનું એક પક્ષી આવે, એના પગની અંદર એક લાકડી પકડી રાખે છે. એક લાકડી જે વૃક્ષની ડાળી હોય એને પકડીને જે ઉડે કાયમ, એ કાયમ એના પગની અંદર એ વસ્તુ હોય. બિસરત નાહી ઘડી, એવી રીતના જીયરામે જતન કરી, મારું જે જીવ છે એની અંદર જતન કરીને હું ભગવાન સ્વામિનારાયણને રાખીશ. એ જતન એટલે શું? તો કે શ્રીજી મહારાજે વચનામૃતમાં એક વાત કરી કે ભગવાન કે છે જાણપણાના દરવાજે ખબરદાર થઈને રહેવું. જાણપણું એટલે શું? તો કે આપણી જે કોન્શિયસનેસ છે, આપણો જે આત્મા છે, એની અંદર ભગવાન સ્વામિનારાયણનો નિવાસ છે. તો એ ભગવાન સ્વામિનારાયણ જ્યાં બિરાજે છે, તો જેમ રાજાના ચાકરો હોય એ પહેરો કરતા હોય, તો રાજાનું જે નિવાસસ્થાન હોય ત્યાં આગળ કોઈ પેસી ના જાય, એનો કાયમ એ લોકો વિજિલન્સી રાખે છે. એવી રીતના આપણો જે આત્મા છે એની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે. ત્યાં આગળ ખોટો સંકલ્પ ના ઘૂસે, ભગવાનને ભજવાના માર્ગની અંદર અવરોધરૂપ એવી કોઈ બી વસ્તુ ના પેસે, એનું આપણે અનુસંધાન રાખવાનું. એ જતન શબ્દ કહેવાય. એ જીયરામે જતન કરી, એટલે આપણો જે આત્મા છે એની અંદર એક આવો વિચાર રાખીએ અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જ્યારે આપણે અનુસંધાન રાખીએ તો આપણા જીવનનું સાર્થકતા થાય છે. તો આ પ્રેમાનંદ સ્વામીની આ 4 લાઈન, એને આપણે 1 by 1 જે સમજ્યા, એને ધીરે 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 થોડી થોડી પણ જો આપણે જીવમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો એક આપણું પહેલું એમણે જે કીધું કે પહેલું આપણે આપણું જે બધું ગણાવીએ છીએ મૂડી, તો આપણી મૂડી કોણ? તો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, એ આપણી મૂડી. એનો જે નિશ્ચય એ આપણી મૂડી. એના વિશે જે પતિવ્રતાની નિષ્ઠા એ આપણી મૂડી. ભગવાન સ્વામિનારાયણ છે એ સર્વ અવતારના કારણ છે, સર્વ અવતારના અવતારી છે, એવી જે દ્રઢતા, એની જે આપણી મૂડી, એ કાયમ એને સ્થિર રાખવાની. એ મૂડી આપણા અંતઃકરણમાંથી જતી ના રહે, એનો એક આપણે કાયમ વિચાર રાખવો જોઈએ. જેમ જેની પાસે જેને મૂડી હોય એ બેંકમાં મૂકી આવે છે, કાં તો કોઈ એસ્યોર્ડ જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જેનું રિટર્ન આવે. એવી રીતના આ જે મૂડી એને આપણા આત્માની અંદર આપણે ફિટ કરવાની. એ મૂડી જ્યારે આપણી ફિટ થઈ જાય ત્યાર પછી એ મૂડી શું શું કરી શકે છે, સંજીવની બતાવી, ભવસંભયનો ભય હરનારું બતાવ્યું, ભગવાન સ્વામિનારાયણમાં કેવી રીતે વાસના ટાળીને સ્નેહ કરવો, અને છેલ્લે અંતઃકરણમાં ભગવાનની મૂર્તિની કેવી રીતે દ્રઢતા કરવી, એ પ્રેમાનંદ સ્વામીએ આપણને સમજાવ્યું છે. આપણે એટલા ફોર્ચ્યુનેટ છીએ કે આવા નંદ સંતોએ આવી દરેક પદની અંદર આવા મૂર્તિનું એક બીજ મૂકીને આપણને બધી બહુ જાતની ફ્લેવરો આપી છે. એને એક એક કરીને આપણે જ્યારે આપણે એને જોઈએ તો આપણને કાયમ સત્સંગની અંદર અહોભાવ રહે, કાયમ આપણને નવો ને નવો એક સ્પિરિટ મળે, કાયમ તમને નવું ને નવું બળ મળે. કેમ કે ભગવાનની મૂર્તિનો યોગ થયો એ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. ને ભગવાન જેવા છે એવા ઓળખાયા ને પછી એના સ્વરૂપમાં જે પ્રેમ થાય છે એ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. એને આપણે દ્રઢ કરવી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.